ભાવનગરમાં પાટીદાર ખેડૂત સામે લુખ્ખાઓની દાદાગીરી। થોડા ગામે ખેડૂતને હેરાન કરતો એક વિડીયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ વ્યાપ્યો છે। ખેતરમાં ઢોર ચરાવવા બાબતે લુખ્ખાઓએ દાદાગીરી કરી હતી। ખેડૂતને હેરાન કરવા માટે લીલાછમ ખેતરમાં પશુઓ ચરાવવા મૂકી દીધા। ખેડૂત બાબુભાઈ નાવડિયાએ પાટીદાર આગેવાન વિજય માંગુકિયાને ટેલિફોનિક રજૂઆત કરી। પાટીદાર આગેવાને ખેડૂતે રડતા રડતા પોતાની આ વીતી જણાવી। સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ સાથે વારંવાર થતા અન્યાય સામે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે। અગાઉ પણ પાટીદાર સાથે વલ્લભીપુર, જેસર, ધોળા, ઉમરાળા અને ગારિયાધારમાં આ ઘટના ઘટી હતી। એમ નહીં, એ બધા અહીંયા હાજર થઈ ગયા જેને ચારી દીધું એ એને હાજર થઈ ગયા જેને તમારે ભેળાણ કરી નાખ્યું। બરાબર, તમે ચિંતા નહીં કરતા, સાહેબ નો ફોન આવી ગયો તમને? હા, તમે છે ને, તમે કામ કરો, તમે જેમાં છો? બપોરના નીકળ્યા સવારના જેમાં તમે નથી કરવું પેલા તો છે ને આને ગમે કરીએ ને, કારણ કે એક ગામમાં ત્રાસ છે, ગામમાં સીધી રીતે હું 50 વર્ષે હું કઈ આવ્યો ત્રાસ, હું મારો કઈ વાંક હોય તો કઈ ઠીક છે। બરાબર છે, ના ના કઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા, પોલીસ આપણી જોડે છે। દાદાગીરી કરે, તમે પટેલ આમ ને તમે પટેલ આમ ને એમ જ કરે, જાતિવાદી ગાળો દે, આમ જાતિ બોલીને ગાળો દે છે। હા, અરે આપડે હાલ્યા ગાતા હોય કે મોલમાં લેવાય તો હોય ન્યાય એટલી મને કહે ભાઈ એમ આવા દાદા। આ લુખ્ખાઓ અસામાજિક તત્વો સક્રિય થયા છે અને એને કાયમી માટે, આ બબૂચકોને કાયમી માટે એમની શાન ઠેકાણે લાવવા માટે એસપી સાહેબને અમે રજૂઆત કરી છે। હર્ષભાઈને આ વિષય ઉપર વારંવાર બનતી ઘટનાઓ છે એટલે હર્ષભાઈને આ વિષય ઉપર અમે રૂબરૂ મુલાકાત કરીને સૌરાષ્ટ્રના ગામડાની અંદર જે મુશ્કેલીઓ સહન કરવી પડે છે ખેડૂતોને, જે દાદાગીરી કરીને વાવણી પહેલા પણ દાદાગીરી કરે છે અને વાવણી થયા પછી જે ખેતરની અંદર ખેડૂત મજબૂતાઈથી આ માથાભારે લોકો સામે મજબૂતાઈથી ઉભા રહી અને વાવણી કરી છે, ત્યાર પછી જે વાવણી કર્યા પછી જે ખેડૂતોને નુકસાન કરવાનું કામ કરે છે લુખ્ખાઓ, એના સામે હર્ષભાઈને અમે રજૂઆત કરશું અને કાયમી માટે આનું નિરાકરણ આવે એના માટે પ્રયાસ કરશું।